લોકો હોસ્પિટલમાં સાજા થવાની આશા લઈને જાય છે, પરંતુ જો હોસ્પિટલ જ દર્દીઓ માટે જોખમ બની જાય તો તેને શું કહેવાય? ભાવનગર જિલ્લાના મહુવા જનરલ હોસ્પિટલમાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા દર્દીના માથે અચાનક પંખો પડી જતા ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં દર્દીને આંખના ભાગે ગંભીર ઈજા થતાં 2 જેટલા ટાંકા લેવા પડ્યા હોવાનું પરિવારજનો દ્વારા જણાવાયું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઘટના બાદ સારવાર પ્રક્રિયામાં પણ બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે દર્દી અને તેના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. જો હોસ્પિટલ જેવી મહત્વપૂર્ણ જગ્યાએ છતના પંખા જેવી મૂળભૂત સુવિધાઓ પણ સુરક્ષિત ન હોય તો દર્દીઓની સલામતી કેવી રીતે સુનિશ્ચિત થશે? હવે પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે સમગ્ર હોસ્પિટલની સ્થિતિ કેવી હશે? જો આજે પંખો પડી દર્દી ઈજાગ્રસ્ત થયો છે તો ભવિષ્યમાં વધુ ગંભીર અકસ્માત બને તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે હોસ્પિટલની સમગ્ર બિલ્ડિંગ અને સાધનોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, તેમજ જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. શું બનાવ બન્યો હતો? મારું નામ છે શેખ ઝાકીર જમાલભાઈ અને મારા બાળકને 2 દિવસ પહેલાં અહીંયા સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલો હતો. તો 6 વાગ્યાના ગાળા આસપાસ ઉપરથી પંખો તૂટી નીકળ્યો. તમારી ઘરવાળીને આંખમાં ગંભીર ઈજા પહોંચી છે ને ટાંકા આવ્યા. નાના બાળકને કઈ ઈજા પહોંચવામાં આવી છે? નાના બાળકને કાંઈ નથી થયું. મારી ઘરવાળીને આંખમાં ટાંકા આવ્યા. બેદરકારી એવી છે કે પહેલાં તો એ લોકો એક નીચે લઈ ગયા એટલે પટ્ટી બાંધીને જ તે પાછા ઉપર રવાના કરી દીધા હતા, ઉપર મોકલી દીધા હતા. પછી અહીંયાના જે બીજા લોકો હતા એણે કીધું કે આમાં ટાંકા આવે એમ છે. પછી એને પાછા નીચે લઈ ગયા અને ફરીથી પાછા ટાંકા લઈને પછી ઉપર બોલ્યા. ઓકે.